મિત્રો આપણે આજે બનાવીએ છીએ આલુ પરોઠા। જે આપણે આલુનો માવો કરીને અંદર ભરતા હોય ને એ નહીં ભરવાનો। અમે 300 ગ્રામ જેવા બટેટા લીધા છે અને આપણે બાફીને છૂંદી નાખવાના, મસ્ત બાફવાના। પછી એકદમ ક્રશ થઈ જાય ને એવા 1 ગ્લાસ એને બાફી દેવાના અને એની સાથે જ લોટ બાંધીને વણી કાઢવાના। પછી આવશે તીખી મિરચી, મેં આમાં 8 થી 9 નંગ લીધા છે મરચાંના। એ આપણે તીખું ખાઈએ ને એની ઉપર આપણે છે, આપણી ઉપર ડિપેન્ડ છે। પછી આવે સ્વાદ અનુસાર નમક, પછી આવશે 1.5 લીંબુ નાખ્યું મેં નાનું, બરાબર, તો જ આ મજા જ આવે, નકર ન મજા આવે ખાવાની। પછી આવે નાની ચમચી 2 મેં મોરસ દરેલી, કેમ કે લીંબુ હોય ને એમાં આપણે મોરસ તો નાખવી જ પડે, નહીં ત્યારે એનો કોઈ સ્વાદ આવે નહીં, એકલી ખટાશ બી નહીં સાળી, એકલી ગળીશ બી ન ભાવે। એમાં આવે આપણે લીલા ધનિયા આવે થોડું, આપણે બહુ નહીં પણ થોડું, એમાં 2 ચમચી જેવું આપણે લેવાનું છે ઓઇલ, યાને મોણ। ઓકે મિત્રો, આપણો લીલો મસાલો, તમને લાલ મરચું ભાવતું હોય તો તમે નાખી શકો, અને આપણને બટેકા નડે નહીં ને એની માટે આપણે 1 ચપટી જેવી હિંગ નાખવાની। એટલે આપણને બટેકા કોઈને નડતા હોય તોની વાત છે। પછી આપણે અડધી ચમચી ધાણા પાવડર લેવાનો મિત્રો। પછી આપણે એનો પીળોશ થાય એટલે એની માટે આપણે લેવાની છે હલ્દી, અડધી ચમચી હલ્દી લેવાની છે। ઓકે મિત્રો, અને હિંગ આપણે થોડી નાખવાની, જેથી કરીને બટેકાની કોઈને વાયુ થતી હોય ને તો એ ન થાય, એટલે હિંગ નાખી દેવાની એની અંદર। અને થોડો 1 ચપટી જેટલો ગરમ મસાલો, નહીંતર પછી શું થાય, એસિડિટી થઈ જાય, બહુ નહીં નાખવાનું। અને આપણે આ તરવા હોય તો ઓઇલમાં તરવાના, પ્લસ તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને તો ઘીમાં તરવાના। ઘીમાં તરવાથી તમને એસિડિટી થતી નથી મિત્રો। અને આની અંદર બિલકુલ પાણી નાખવાનું નથી, ઓકે, પાણી વગર લોટ બંધાઈ જશે આ, કેમ કે બટેકા આવે ને એટલા માટે। અને તમારે એવું થાય છે કે ના અમારે લોટ વધારે છે ને બટેકા ઓછા છે અને તમારે લોટ નહીં બંધાતો, તો પછી તમે એને સેજ પાણી નાખીને આને એટલું ધ્યાન રાખવાનું કે લોટ બંધાઈ જાય ને મિત્રો પછી બિલકુલ રાખવાનો નથી, તરત વણી અને શેકી કાઢવાના, નહીંતર પછી એકદમ ઢીલું થઈ જશે તો વણાશે નહીં। ઓકે મિત્રો, આવી રીતે આપણે બનાવવાના છે। હું તમને વણીને શેકીને પણ હમણાં બતાવું છું। જો મિત્રો, આપણે આ જે આલુ પરોઠાનું મેં હમણાં બતાવ્યું તો આલુનો માવો બી અંદર આપણે એડ કરી દીધો છે, વગર પાણીનો મેં કીધું ને તમને બાંધવાનો, આવી રીતે જ સરસ થઈ જશે। અને આના આપણે વણવાના ભૈરા ભૈરા બનાવવાના। રહી સાઈઝ તો એ આપણી ઉપર ડિપેન્ડ છે, નાની કરો, મોટી કરો, મીડિયમ કરો, જેવી બી, બરાબર। હવે હું તમને આપણે વણી અને શેકી નાખવાના। મેં કીધું એમ એસિડિટી થતી હોય તો તેલમાં નહીં શેકતા, ઘીમાં શેકજો, દેશી ઘીમાં શેકવાના, એટલે તમને એસિડિટી થશે નહીં। ઓકે મિત્રો, હવે મિત્રો આપણે છે ને આટલા ગુલ્લા લેવાના છે આવી રીતના, બરાબર, જરાય ચોટે નહીં, કેમ કે આપણા જરાય ચોટશે નહીં, કમ્પ્લીટ છે ને, જો હાથ ચોટેશ મારા, બટેકાનો માવો અંદર છે, બિલ ચીપકશે તો હાથ એકદમ ચોખ્ખા રહેશે, બટેકા ઓલરેડી અંદર આવી ગયા છે, બરાબર। હવે આને આપણે કેવી રીતે બનાવવાના ને એ હું તમને સહેજ બતાવી દઉં, એટલી મજા આવશે ને મિત્રો, આવી રીતે તમે કરજો, એટલે માવો ભરવાથી બટેકો માવો ફાટી જાય છે, એટલે આપણે શું દીકરીઓ બનાવતી હોય, નવી નવી શીખતી હોય તો એને ન ગમે। હવે આની અંદર માવો તો અંદર આવી જ ગયો છે આપણે, એટલે આ વારી અને આવી રીતે તમે કરશો ને મિત્રો, એટલે એટલું સરસ પળ પડશે ને, અને તમને એમ થશે કે આમાં બટાકું ક્યાં છે ખબર નહીં પડે ને, એટલો સ્વાદ આવશે અંદર તમને। મસાલો તો મેં કીધો તમને, અને તમને મેં કીધું એમ તેલમાં ભાવે, ઘીમાં ભાવે, જેમાં બી ભાવે એમાં બનાવવાનું તમારે। અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો, ભૂલતા નહીં। અને સાવ પાતળું નથી કરવાનું, ઓકે, આપણે મીડિયમ બનાવવાનું છે, થોડી થિકનેસ રાખવાની, આવી રીતના થોડી થિકનેસ, આવી રીતના, એટલે પડ બી મસ્ત પડે, ચોટે બી જો બિલકુલ ના ચોટે, હા આવી રીતે બનાવવાનું છે। એટલે આપણે શું આજે દીકરીઓ પેલા હાથ બગડે, માવો બનાવો, પૂરણ ભરો તો આપણું થેપલું બગડી જાય છે, આલુ પરોઠું બગડી જાય, મજા ના આવે। અને તમે કહો કે આલુ પરોઠા, કોબી પરોઠા બી આવી ને, હું કોબી પરોઠાનું બી હું તમને એક વખત બતાવીશ,
મૂલી પરોઠા બને, કોબી પરોઠા, પણ આવી રીતે બિલકુલ હાથ બી ના બગડે તમારે, મસ્ત બની જાય આઈટમ, અને ઇઝી જલ્દી બની જાય, વાર બી નથી લાગતી હો મિત્રો. તમે ટ્રાય કરજો એકવાર જરૂર. આ રીતે. અને લોઢી બને ને મિત્રો ત્યાં સુધી તમારે ઢોસાની લેવાની, એટલે બરે નહીં. મેં તો ઓઇલ લીધું છે. કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો તમે ઘીથી કરજો, એટલે બિલકુલ એસિડિટી થશે નહીં. વાતરે મરચાં નહીં તો એ આપણને અનુકૂળ હોય એટલું જ તીખું લેવાનું. અમારે વધારે તીખું ખવાય છે, એટલે મેં 8-9 નંગ લીધા છે. અને આને દહીં સાથે, દૂધ સાથે મિત્રો કેટલું લુક ફાઇન આવે છે ને. આ રીતે બનાવવાનું. પડવાળું સરસ થશે. વારીને હંમેશા કરો, ભલે સેજ વાર થાય પણ મિત્રો બહુ મસ્ત બનશે, તમને મજા આવશે. કેવું શેકવાનું ને એ બી હું તમને બતાવી દઉં. આજની છોકરીઓને છે ને આ શીખતા હોય એમની માટે બહુ મજા આવે, હાથ પણ ના બગડે, મસ્ત બને, સુપર બને, આનંદ આવે. જાઓ ગુલાબી શેકવાનું, બળે નહીં, બળે નહીં. લોખંડની લોઢી હશે ને તો બળશે મિત્રો, એટલે આપણે ઢોસાની લોઢી લેવાની, નોનસ્ટિક લોઢી લેવાની. ઓકે મિત્રો, આ રીતે બનાવવાનું છે જો. અને હવે હું તમને છે ને સર્વ કરીને બતાવું. મિત્રો આપણે આલુ પરોઠા થઈ ગયા છે રેડી. મસ્ત થિકનેસ આટલી રાખજો. ઓકે, હા. અને આ મેં શાક બનાવ્યું છે આલુ પરોઠા જોડે સેવ ટામેટાનું, એની સાથે જે દૂધ છે. એટલે આપણે જેમ ભાવે રીતે, કોઈને સોસ ભાવતો હોય, કોઈને દહીં ભાવતું હોય, એ આપણી ચોઈસ ઉપર છે. અમારે સેવ ટમેટા યુઝ થાય છે એટલે અમે સેવ ટમેટા ખાઈએ છીએ. અને ઉપર ધાણા આપણે છાંટવાના, એટલે એનો સ્વાદ કંઈક અનેરો જ આવે એમ. ધાણાનો સ્વાદ તો મસ્ત જ આવે મિત્રો. એટલે આ રીતે તમે એક વખત બનાવજો. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. કોમેન્ટ કરજો. ગમે તો અમને કહેજો, સર્વને કહેજો, ને ના ગમે તો અમને કહેજો. ઓકે મિત્ર, થેન્ક યુ.